નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે. આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે આગ સામે સલામતી વિશે. આપણને સૌને ખ્યાલ છે કે આગ મામલે જો આપણે થોડીક પણ બેદરકારી દાખવીએ તો એ કેટલી મોટી દુર્ઘટનામાં પરિણમી શકે છે. આપણા રાજ્યમાં તો એવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ. આપણને રાજકોટનો અગ્નિકાંડ હજુ પણ યાદ છે. એ અગ્નિકાંડ થયા બાદ આપણે ત્યાં ઘણા બધા અભિયાન કરવામાં આવ્યા, લોકોને જાગૃત કરવા માટેના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા. ખાસ કરીને ફાયર વિભાગ દ્વારા અને તંત્ર દ્વારા, સરકાર દ્વારા પણ એવા પ્રયાસો થયા કે તમામ જગ્યાઓ પર, એ પછી કમર્શિયલ જગ્યાઓ હોય કે રહેણાંક વિસ્તારમાં, ત્યાં ફાયર સેફટીને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા છે તેનું એકવાર તેમણે જઈને પરીક્ષણ પણ કર્યું. બધી જગ્યાઓ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું કે ક્યાં કેવા પ્રકારની સેફટીના કેવું ધ્યાન રાખવામાં આવ્યું છે. જ્યાં નહોતું ધ્યાન રાખવામાં આવ્યું ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી. તેમ છતાં આગની ઘટનાઓ બંધ નથી થઈ. હાલમાં જ અમદાવાદના ગત રાત્રે જ અમદાવાદના બોપલ વિસ્તારમાં એક આગ લાગી. 22 માળની બિલ્ડિંગમાં આગ લાગી. 8મા માળે આગ લાગી હતી. એ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે 22મા માળ સુધી પહોંચી ગઈ. આખી રાત લાગી આગ ઓલવવામાં, જેમાં એક મહિલાનું મોત પણ નીપજ્યું છે. આનાથી ગંભીર એક ઘટના ગત રાત્રે જ સામે આવી મધ્યપ્રદેશથી. મધ્યપ્રદેશની એક હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં આગ લાગી અને જેના કારણે 10 નવજાત બાળકોના મૃત્યુ થયા છે અને આ આંકડો વધી પણ શકે છે. તો આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે આપણે સમાચારોના માધ્યમથી જ્યારે સાંભળીએ આંકડાઓ, મોતના આંકડાઓ સાંભળીએ એટલે થોડીવાર માટે આપણને પણ થાય કે આટલી ગંભીર ઘટનાઓ બને છે, કેમ બને છે, થોડીવાર આપણને પણ દુઃખ થાય. તેમ છતાં આપણે જ્યારે જાગૃતિની વાત આવે, જ્યારે આગ સામે સલામતીની જાગૃતિની વાત આવે તો શું આપણે ક્યારે એટલે ધ્યાનથી સાંભળ્યું છે, ક્યારે આપણે વિચાર્યું છે કે મારી આસપાસ જો આગની આવી કોઈ પણ ઘટના બને છે તો હું શું કરીશ, ત્વરિત મારે શું કામ કરવું જોઈએ, એના વિશે આપણે ક્યારેય વિચારતા નથી, ક્યારેય ધ્યાન આપ્યું નથી. તો હવે આપણે સમય આવી ગયો છે કે આપણે પણ વિચારતા થઈએ કે આગની જે આ ઘટનાઓ બની રહી છે એ પહેલાં તો નાનકડી આગ એ એટલું વિકરાળ સ્વરૂપ શા કારણે ધારણ કરી લે છે અને ન ધારણ કરે એના માટે આપણે શું કરી શકીએ, અને સાથે સાથે તંત્ર અને સરકાર પર જે સવાલો અત્યાર સુધી ઉઠતા આવ્યા છે, હજુ પણ ઉઠી જ રહ્યા છે, એટલે ત્યાં શું લૂપ હોલ્સ રહી જાય છે, સરકારની શું બેદરકારી, તંત્રની શું બેદરકારી રહી જાય છે, તે પણ જાણીશું. ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 મહેમાનો ઉપસ્થિત છે. મારી સાથે જાણીતા એવા ફાયર સેફટી અવેરનેસ એક્સપર્ટ મિલિંદ શાહ ઉપસ્થિત છે. સાથે મારી સાથે આજે ફાયર એન્ડ સેફટી કન્સલ્ટન્ટ ધર્મેશ શાંખલા ઉપસ્થિત છે, જેઓ છેલ્લા ઘણા વર્ષથી ફાયર સેફટી સાથે જોડાયેલા છે. તેઓ ડિરેક્ટર છે ગ્રેવિટી રિસ્ક સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના, જેઓ ફાયર સેફટી ક્ષેત્રમાં 20 વર્ષનો વિશાળ અનુભવ ધરાવે છે. આ ઉપરાંત મારી સાથે આજે ઉપસ્થિત છે ગવર્મેન્ટ અપ્રુવડ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર જયેશ પટેલ, કે જેઓ ડિરેક્ટર ઓફ શૈલી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે. પહેલાં તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત ધર્મેશભાઈ આપનાથી કરું છું. જ્યારે આગની વાત કરીએ, આગને લઈને જે બનાવો સામે આવી રહ્યા છે, પહેલાં તો એ સમજવું છે કે આપણે જે કોઈ પણ જગ્યાઓ પર જ્યારે આગ લાગે તો એ અચાનકથી તો એટલી મોટી આગ નથી બની જતી. અનટિલ એન્ડ અનલેસ એ કોઈ ગેસ સાથે જોડાયેલી ઘટના હોય. હું જ્યાં સુધી જેટલું મને ધ્યાન છે, મને પણ તમે આજે જણાવશો કે એ આગની ઘટના, જે નાનકડી આગ છે, એ આટલું વિકરાળ સ્વરૂપ કઈ રીતે ધારણ કરી શકે છે, એ ન ધારણ કરે તો એ બાબતને લઈને શું ધ્યાન રાખવું જોઈએ? થેન્ક યુ પહેલા તો ઇન્વાઇટ કરવા માટે. અને જે રીતે તમે કીધું કે કોઈ પણ આગ એકદમ તો વિકરાળ સ્વરૂપ નથી જ લેતી. એના અલગ અલગ સ્ટેજીસ હોય છે અને કોઈ પણ હોનારત, આગની હોનારત તમને પહેલા તાકીદે બતાવે છે, તમને એ ઇન્ફોર્મ કરે છે કે આ એટલું મોટું વિકરાળ સ્વરૂપ લઈ શકે છે. આ કંઈક ને કંઈક બેદરકારી છે આપણી બધાની જ. એ બેદરકારીના કારણે આ આગ આટલું મોટું વિકરાળ સ્વરૂપ લે છે અને એમાં જ એ અગ્નિકાંડમાં લોકો પોતાના જીવ ગુમાવે છે. જે રીતે અમદાવાદમાં અત્યારે થયું, એ બેદરકારી જ હતી. આટલી બધી અવેરનેસ હોવા છતાં જે અત્યારે ચળવળો ચાલી રહી છે, એ પછી પ્રાઇવેટ એજન્સી હોય કે સરકારી તંત્રો હોય, એ દિવાળી પહેલા દરેક લોકો પોતાના ફરજના ભાગરૂપે લોકોને શીખવાડતી જ હોય છે કે ફટાકડા કઈ રીતે ફોડવા, ક્યાં ફોડવા. પણ તેમ છતાં પણ આવી રીતની જે બેદરકારી, જે રીતે હમણાં એક કારણ આવ્યું છે બહાર કે ફટાકડાના કારણે આગ લાગી હતી ઇસ્કોનમાં, પણ તેમ છતાંય આપણી જ બેદરકારીઓ છે આ બધી, કે જે આપણે ધ્યાન નથી રાખતા ને એના કારણે આવી રીતે આગ લાગતી હોય છે. આ એક કારણ છે.
બીજું, જે પણ આપણે કમર્શિયલ બિલ્ડિંગ કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સમાં આપણે આપણી પ્રોપર્ટીઝ પરચેસ કરીએ છીએ, એ કરતા પહેલા પણ ઘણી બધી વસ્તુઓ જોતા હોઈએ છીએ. એમાં બેસિક રિક્વાયરમેન્ટ જે ફાયરની છે, કે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ અવેલેબલ છે કે નહીં, આપણા ઇલેક્ટ્રિકલ ફિક્સચર્સ બધા પ્રોપર છે કે નહીં, સેફટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં, ELCB, RCCB ઇન્સ્ટોલેશન પ્રોપર કરેલા છે કે નહીં, વાયરિંગ ક્વોલિટી શું કરેલી છે, આ બધી જ તકેદારીઓ આપણે પણ એક કોમન મેન તરીકે રાખવી પડશે. આપણે દરેક વખતે તંત્રને કે કોઈને પણ જવાબદાર ઠેરવી દઈશે એ યોગ્ય નથી. શરૂઆત આપણાથી એટલીસ્ટ આપણે કરવી પડે. અને આ જ વસ્તુ બિલ્ડર્સ ને બધા માટે પણ લાગુ પડે છે કે પૈસા બચાવવા માટે કે પોતાનો પ્રોફિટ વધારવા માટે સબ સ્ટાન્ડર્ડ વસ્તુઓ ના વાપરે અને લોકોના જીવ સાથે ચેડા ન થાય. બિલકુલ. હવે મિલિંદભાઈ, આ જે બિલ્ડિંગમાં આગ લાગી, હવે ત્યાં એવું કહેવામાં આવે છે કે બિલ્ડિંગમાં એવું નથી કે ફાયર સેફટીને લઈને કોઈ ધ્યાન નથી રાખવામાં આવ્યું, ફાયર સેફટીના સાધનો બધું જ હતું અને સમયસર ફાયર વિભાગ પણ પહોંચ્યું. પરંતુ ફાયર વિભાગ કંટ્રોલ કરવા માટે જે એમને સમય લીધો, ઘણા અલગ અલગ તારણો છે, હું વેરીફાઈ નથી કરતી, પરંતુ એવી વાત છે કે અમુક સાધનો ઘટ્યા એમને ફાયર વિભાગની જે અન્ય જે ગાડીઓ આવવાની હતી એને સમય લાગ્યો. જે જગ્યાઓ પર, જેમ કે ચાંદખેડા ફાયર સ્ટેશન નજીક પડતું હતું તો તેની જગ્યાએ નિકોલથી ગાડીઓ આવી, જે 2 થી 3 કલાકનો સમય લાગે છે. એટલે આવી નાની નાની જે બાબતોનું ધ્યાન નથી રખાતું, એના કારણે પણ શું આવી ઘટનાઓ મોટું રૂપ ધારણ કરી લે છે? નમસ્કાર. પહેલા તો આપણે અને દર્શક મિત્રોને અને અમારા સાથી પેનલિસ્ટ મિત્રોને, આપણે મને 2 સવાલ કરે છે. એનો પહેલો જવાબ આપીશ પહેલા સવાલનો, કે તમે એવું કીધું કે ત્યાં સિસ્ટમ હતી. ચોક્કસપણે સિસ્ટમ હતી, કારણ કે એ બહુ મોટો આ એરિયા છે, રેસિડેન્શિયલ એરિયા છે, ઇસ્કોન પ્લેટિનિયમ કરીને. એમાં 7 બ્લોક 22 માળના છે, 20 માળના 2 બ્લોક છે, 12 માળના 8 બ્લોક છે અને 11 માળના 2 બ્લોક છે. એમ કરીને ટોટલ 19 ટાવર છે. એટલે આટલી મોટી હ્યુજ સ્કીમ હોય એટલે બેન, એમાં ફાયર સેફટી સિસ્ટમ હોવી જ જોઈએ. પણ હોય અને હોવી જ જોઈએ એ પૂરતું નથી. અમારા ધ્યાનમાં કાલે આવ્યું છે કે ત્યાંના લોકલ રેસિડન્ટ્સ એવી કમ્પ્લેન કરતા હતા ડ્યુરિંગ ધીસ ફાયર કોલ કે અમારી સિસ્ટમ ચાલતી નથી. હું બહુ ગંભીરતાપૂર્વક આ વસ્તુ મીડિયામાં બોલી રહ્યો છું. એવું બોલવામાં રહીશું અને એવું બોલતા સાંભળવામાં આવ્યા છે કે અમારી સિસ્ટમ ચાલતી નથી, પાણીનું પ્રેશર એટલું હતું નહીં જેટલું હોવું જોઈએ. અને તેમ છતાં અમદાવાદના 2 ચીફ ફાયર ઓફિસરો, બહાદુર ચીફ ફાયર ઓફિસરોએ કાલે મીડિયા સામે એવી બાઇટ આપી કે સિસ્ટમ ચાલુ છે. એટલે પહેલા તો કન્ટ્રોવર્શિયલ મુદ્દો થઈ ગયો છે કે સિસ્ટમ હતી એ તો દેખાય છે, પણ ચાલુ હતી કે નહીં એ કન્ફર્મ કરો. હું આજે મીડિયાના માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને એવું વિનંતી કરું છું, 2 હાથ જોડીને, તમે અત્યારે જ તમારી ટીમને ત્યાં વિડીયોગ્રાફી કરવા માટે મોકલો અને ચેક કરાવો સિસ્ટમ ચાલુ હતી કે નહીં. એ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. આવી કન્ટ્રોવર્સી ના થાય એટલા માટે અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હું વિનંતી કરી ચૂક્યો છું, કમિશનરને વિનંતી કરી ચૂક્યો છું, મેયરને વિનંતી કરી ચૂક્યો છું કે દરેક ફાયર કોલનું વિડીયો રેકોર્ડિંગ લાઈવ કરવામાં આવે, જેથી કરીને આવી કન્ટ્રોવર્સીઝ ઊભી ના થાય કે સિસ્ટમ હતી નથી, ચાલુ હતી નથી. કારણ કે સિસ્ટમ ચાલુ ના હોય એ સૌથી મોટી બેદરકારી સૌથી પહેલા તો ત્યાંના રહીશોની આવે કે એમની જવાબદારી બને છે. બીજી જવાબદારી ત્યાંના જે તે ફાયર સેફટી ઓફિસરે આ સ્પેશિયલ કેટેગરીમાં આની એનઓસી ફાયર સેફટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની એ ઓફિસર્સની બને. ત્રીજી જવાબદારી બને ચીફ ફાયર ઓફિસર્સ અમદાવાદના, એમની બને કે આ સિસ્ટમ કેમ ચાલુ નથી. કારણ કે ફાયર સેફટી સર્ટિફિકેટ સહી એમની હોય છે, આ બંનેની સહી હોય છે. એટલે પહેલા તો એમણે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે અને જો હું ખોટો હોઉં તો મને સાબિત કરે, તમે અત્યારે વિડીયોગ્રાફી કરાવો. એટલે આ બહુ મોટી વાત છે. જે ગંભીર પ્રકારનું જૂઠાણું ચલાવવામાં આવ્યું છે કાલે મીડિયામાં કે સિસ્ટમ ચાલુ હતી, એ સદંતર ખોટી વાત છે. સિસ્ટમ ચાલુ હોત તો આટલી બધી વાર ના લાગે એને આગ ઉલવવા માટે. બરાબર. એટલે પહેલી એક વસ્તુ. બીજી વસ્તુ, જ્યાં સુધી સવાલ છે કે ફાયર ડિપાર્ટમેન્ટની કેટલી ગાડીઓ કેટલા સમયે પહોંચી, તો એ પણ મારે આપને જણાવવું છે આપના માધ્યમથી કે જ્યાં સુધી ફાયર ડિપાર્ટમેન્ટને ડિજિટલી વેલ ઇક્વિપ નહીં કરવામાં આવે, જીપીઆરએસ બધું એમાં નાખવામાં નહીં આવે, કદાચ અમુક જીપીઆરએસ નાખેલું છે પણ તેમ છતાં વેલ ડિજિટલ ટેકનોલોજીની સાથે સાથે વેલ એજ્યુકેટેડ સ્ટાફ પણ હોવો જોઈએ આપણી જોડે, કે જે દરેક ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર્સને પ્રોપરલી ગાઈડ કરે. આવી કોઈ સિસ્ટમ હજી સુધી આપણા ત્યાં છે નહીં. એટલે મીડિયાના માધ્યમથી મારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબને એ પણ કહેવું છે
કે તમે અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ છે એનો સ્ટાફ પણ તમે એવો રાખો કે જે લોકોને સાચું ડાયરેક્ટિવ્સ આપી શકે. એટલે આ બહુ જ ગંભીર વસ્તુ છે. વારંવાર આ મારી લગભગ 60મી કે 61મી ફાયર ઉપરની ડિબેટ છે. છેલ્લા 5 વર્ષથી હું આપના સૌના મીડિયા મિત્રોના સહકારથી આના પર સતત જાગૃતિ લાવતો રહ્યો છું. સરકારે ઘણા સુધારા કર્યા છે અને સરકારશ્રીનો હું આભારી પણ છું, પણ હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. એટલે પહેલો સવાલ તો ત્યાં સિસ્ટમ બંધ હતી એવું મારું કહેવું છે. એ તમે સાબિત કરાવો કે ચાલુ હતી. એની વિડીયોગ્રાફી આજે ને આજે જ કરાવો. જો તમે કાલે જશો તો કાલે આખો સિસ્ટમ ચાલુ કરી નાખશે. એટલે આ વસ્તુ ખાસ જોવાની જરૂર છે. બીજી વસ્તુ ત્યાં આગળ જે મારા ધ્યાનમાં આવ્યું છે કે આટલા 19 બ્લોક હોય ને બેન, એટલે પંપની કેપેસિટી પણ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. તમે એની પણ વિડીયોગ્રાફી કરાવો કે ત્યાં પૂરતા પ્રમાણમાં પંપની કેપેસિટી હતી કે નહીં. પંપનો શું રોલ આવે કે જ્યારે પણ ફાયર થાય ત્યારે પાણી ખેંચીને પાણી છાંટવા માટે પંપનો ઉપયોગ કરવામાં આવતો હોય, પાણી આગ ઓલવવા માટે. તો પંપની કેપેસિટી પણ એટલી હતી કે કેમ. ત્રીજો મુદ્દો મારા નિરીક્ષણ મુજબ કે આટલા મોટા ટાવર ને એટલે આ લગભગ 22 માળ એટલે 66 મીટરની ઉપરની ઊંચાઈ થઈ. તો જે એનબીસી એવું કે છે અને બીજા બધા નિયમો એવું કે છે બિલ્ડિંગ બાંધકામના કે 22 મીટરથી ઉપરની 24 મીટરથી ઉપરના માળે દર 15 મીટરે તમારે રેફ્યુજી એરિયા હોવો જોઈએ, જેથી કરીને આગ લાગે ત્યારે લોકો ત્યાં એ રેફ્યુજી એરિયામાં બધા ભેગા થઈ શકે. બરાબર, જ્યાં કોઈ પણ પ્રકારનું કમ્બસ્ટેબલ મટીરિયલ ના હોય, કોઈ પણ પ્રકારનું બાંધકામ બીજું હોવું ના જોઈએ. ત્યાં એ સેફ ઝોન કહેવાય, એસેમ્બલી પોઈન્ટ કહેવાય. કારણ કે હાઈરાઇઝ બિલ્ડિંગમાં તો લોકો કાં તો ઉપર જાય છે અને બહુ ઉપર હોય તો ઉપર જ જવાનું, બહુ નીચે આવવાના છે. પણ વચ્ચેના જે એરિયા છે એમાં રેફ્યુજી એરિયા હોવો જોઈએ. આવા રેફ્યુજી એરિયા આ ટાવરોમાં છે કે નહીં એની પણ એક તપાસ કરવામાં આવે. કેમ તપાસ કરવામાં આવે કે કારણ કે આમાં એક વૃદ્ધાનું મોત થયું છે. આમાં એક 65 વર્ષ કેટલા વૃદ્ધાનું મોત થયું છે. એટલે આ મોતની જવાબદારી કોણ લેશે? પહેલા તો એટલે એ જવાબદારી બુક કરવી પડશે. અત્યારે તો આપણી એવી હાલત છે બેન કે કોઈ એવો કાયદો નથી કે જેમાં જવાબદારી બુક થતી હોય. જવાબદારી કોની છેલ્લે બુક થાય છે ખબર છે? નાની માછલીની, કે જે બિચારો કશું જ ના કરે છે એને ઉચકીને જેલમાં નાખી દેવાનું. અને મોટા મોટા મગરમચ્છો કાયમ છટકી જતા હોય છે. એટલે મારે આપના માધ્યમથી એ પણ કહેવું છે કે આની પણ એક તપાસ કરવામાં આવે. અને બીજી એક અગત્યની મારે કહેવી છે કે ફાયર પ્રિવેન્શન ઇઝ બહુ જ અગત્યની વસ્તુ છે. જેમ ધર્મેશભાઈ સાંકળા સાહેબે કીધું આગળ કે ફાયર પ્રિવેન્શન તમે જ્યાં સુધી ફોકસ નહીં કરો ત્યાં સુધી કોઈ પણ ફાયર ઉપર તમે કંટ્રોલ નહીં કરી શકો. કારણ કે ફાયર થવાની જ છે, તમે એને અટકાવીને જ શકવાના. પણ નાની આગમાંથી મોટી આગ કઈ રીતે થતી અટકાવી એ તમારા હાથમાં છે. એ કરવા માટે તમારે ફાયર પ્રિવેન્શન વિંગ જે અત્યારે અલાયદું છે, મારી સરકારશ્રીને એ પણ વિનંતી છે કે આટલા હ્યુજ એરિયા આખા ગુજરાતનું ફાયર પ્રિવેન્શન વિંગ કરવા માટે તમારી જોડે પૂરતો સ્ટાફ નથી. તો હજી વધારે રિસ્ક લેવા કરતા ફાયર પ્રિવેન્શન વિંગ આખી પહેલા પણ મીડિયાના બધાની વિનંતી કરી છું, અત્યારે ફરી કહું છું, આખી ફાયર પ્રિવેન્શન વિંગ તમે કોર્પોરેટ સેક્ટરને આપી દો. જો કોર્પોરેટ સેક્ટર ઘરે ઘરે ગેસ પહોંચાડી શકતું હોય તો ફાયર પ્રિવેન્શન વિંગની પણ જવાબદારી લઈ શકે અને એફિશિયન્સીથી લઈ શકશે એવો મારો વિશ્વાસ છે. હું એમ નથી કહેતો કે અત્યારે જે ઓફિસરો છે ઇનએફિશિયન્ટ છે, પણ સફિશિયન્ટ નથી. એમની જોડે સ્ટાફ સફિશિયન્ટ નથી. જે સ્ટાફ છે ક્વોલિફાઈડ નથી. એટલે 15-20 બાહુ સમય નવા અધિકારીઓ લઈ લીધા, એનાથી આ કામ પૂરું અટકાવી હોય તો ફાયર પ્રિવેન્શન વિંગ તમારે ચોક્કસપણે કોર્પોરેટને આપવી પડશે. અને બહુ સારા એક્ઝામ્પલ પણ તમને આપું કે પહેલા અમદાવાદ ઇલેક્ટ્રિસિટી પાવર હતું, બરાબર છે, એસી અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની, એસી થી ત્યારે વારંવાર લાઇટો જતી હતી. પણ જેવું ટોરેન્ટના હાથમાં આવ્યું એટલે લાઇટ જવાનો રેશિયો લગભગ નીલ બરાબર થઈ ગયો. ઝીરો ટોલરન્સ છે. એક્સિડન્ટ પણ બહુ જ ઓછા થાય છે અથવા તો નથી થતા ટોરેન્ટના આવ્યા પછી. આ જ વસ્તુ આપણે ફાયર ડિપાર્ટમેન્ટમાં કરી શકીએ. પાસપોર્ટ આપણે સૌથી પહેલા ગવર્મેન્ટમાં હતું, પાસપોર્ટની સંસ્થા. અત્યારે ટાટા કન્સલ્ટન્સી પાસપોર્ટનું તમે નિયમન કરવા આપી દીધું, પછી ખૂબ સારામાં સારું પાસપોર્ટનું નિયમન થઈ રહ્યું છે, પાસપોર્ટ સેવાઓનું. તો ફાયરની સેવાનું નિયમન કોર્પોરેટ કેમ ના કરી શકે? જો આપણી જો સ્ટાફ આપણે કોર્પોરેટને આપી દીધું, જેમાં કશું જ ખોટું નથી. ઓકે, એટલે મિલિંદભાઈ તંત્રની સક્ષમતા પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આની ઉપર વિગતે ચર્ચા કરીશું. પહેલા જયેશભાઈ, આ ઘટના આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી જે આગની ઘટનાઓ સામે આવી રહી છે, ન્યૂઝમાં સવારે હું બ્રેકિંગ વાંચું તો એકાદી આગની ઘટના હોય જ છે. અને છેલ્લા ઘણા સમયમાં ઘણા સર્વેસ પણ માને છે કે આગની જે ઘટનાઓ વધી રહી છે તેમાં જે ઇલેક્ટ્રિસિટી એ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનાઓ છે તે પણ વધી છે. તો આ એ ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી શોર્ટ સર્કિટના કારણે આગ કઈ રીતે લાગે છે તેને લઈને થોડું જણાવશો. અને આપણે ત્યાં હવે કારણ કે ઇલેક્ટ્રિસિટીનો યુઝ એટલો બધો વધી ગયો છે, પછી હાઈરાઇઝ બિલ્ડિંગ હોય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય કે કોઈ પણ જગ્યાઓ પર કંઈક વધારે પડતો જેનો ઉપયોગ થઈ રહ્યો છે તેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે. ક્યારેક એ ઘટના નાની હોય, ક્યારેક ખૂબ મોટી બની જતી હોય છે. પહેલાં તો ઇલેક્ટ્રિસિટી અને આગનો શું સંબંધ છે, શા માટે લાગે છે એ સમજાવશો અને એનાથી કઈ રીતે બચી શકાય?
સૌથી પહેલા તો પ્રીતિજી, આ સંવાદમાં મને આમંત્રણ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે જે આ આગની ઘટનાઓ બને છે વારંવાર, એમાં લગભગ 70% કેસ એવા હોય છે કે શોર્ટ સર્કિટના લીધે આગની શરૂઆત થાય છે, અને એ શરૂઆત પહેલેથી ગંભીર સ્વરૂપ ધારણ નથી કરતી હોતી, પણ ક્યાંક ને ક્યાંક તમને ઇન્ટિમેશન મળતું જાય છે. તો મારી એક ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે જનતાને એક વિનંતી છે કે જે અત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગો વધી રહી છે, લોડ એની કેપેસિટી કરતા વધારે ડિમાન્ડ થઈ રહેલો છે, તો એક સલાહ એવી પણ હું આપીશ કે જ્યાં ગાડી આપણા હાઈરાઇઝ બિલ્ડિંગોની અંદર ઇલેક્ટ્રિકલ મીટર ઇન્સ્ટોલેશનની સ્પેસ ફાળવવામાં આવે છે, એ સ્પેસ પ્રોપર હોવી જોઈએ, ત્યાં જલ્દીથી પહોંચી શકાય એવું સગવડ બી હોવી જોઈએ. ઘણી જગ્યાએ જૂના બિલ્ડિંગોની અંદર અમે મીટર રિપ્લેસમેન્ટ માટે બી ક્યારેક ક્યારેક જતા હોઈએ ને, તો ઉભા રહેવાની બી જગ્યા નથી હોતી. પ્લસ આગ લાગવાની ઘટનાઓમાં એકલું ફાયર બ્રિગેડ કે ઇલેક્ટ્રિસિટી એ બધા જવાબદાર નથી હોતા, સાથે સાથે બિલ્ડિંગની જે યુઝ પરમિશન મળી ગયા પછી જે ટાઈમલી એનું ઓપરેશન થવું જોઈએ, પિરિયોડિકલ ઇન્સ્પેક્શન થવું જોઈએ, એ બધામાં બધા બેદરકાર જ રાખતા હોય છે. બરોબર. હવે ઘણી વખત તો અમે એવું બી જોઈએ છે કે જ્યાં મીટરનો મેઇન રૂમ હોય છે, એ રૂમમાં આખા બિલ્ડિંગની અંદર નોન યુઝ બધી જ આઈટમ એ રૂમમાં જ ભરેલી હોય. ચાહે સ્વીપર હોય તો એનો સામાન ત્યાં મૂકે, લિફ્ટ વાળો મેન હોય, પ્લસ કોઈ બી ઓફિસનું રિનોવેશન થતું હોય તો એનો ભંગાર બી ત્યાં પડ્યો રહ્યો હોય. એટલે પહેલા તો આ બધું એક સરખું કરવાની જરૂર હોય છે, અને જે તે બિલ્ડિંગના માલિકો અથવા તો એના ચેરમેન સેક્રેટરીઓ જે કરી શકે છે, બરોબર, જાતે. અને બીજું કે કેવું થાય છે કે વર્ષો પહેલા જ્યારે બિલ્ડર બિલ્ડિંગની પરમિશન આપી હોય છે, એ વખતે લોડ ડિમાન્ડ કરતો હોય છે, એ પ્રમાણે ઇલેક્ટ્રિક કંપની એને પાવર સપ્લાય તો આપે છે, પણ સમયાંતરે લોડ વધતો જાય છે. તો એ વધેલા લોડ વખતે જ્યારે યોગ્ય સાઇઝના કેબલો અને એ બધું જો ચેન્જ ના કરવામાં આવે પિરિયોડિકલ, તો એ ઓવરહીટિંગ પ્લસ ઓવરલોડના લીધે બી આગ લાગવાના બનાવો બનતા હોય છે. પ્લસ આપણા ત્યાં ઇન્સ્ટોલ કરેલી રેસિડેન્શિયલમાં કે કોમર્શિયલ સર્વિસીસની અંદર પ્રોપર ELCB MCB ની ડિમાન્ડ કરતી જ હોય છે વીજ વિતરણ કંપનીઓ, અને એ લગાવીને જે લોકો પાવર સપ્લાય આપતા હોય છે, પણ સમયાંતરે એનું ટેસ્ટિંગ ના થાય, ચેકિંગ ના થાય. જ્યારે ખરેખર શોર્ટ સર્કિટ લાગે ત્યારે એ ઇક્વિપમેન્ટ યુઝ થાય, ઓપરેટ થાય છે કે નથી થતું, એ બી એક ઇમ્પોર્ટન્ટ. એટલે જેથી કરીને સ્ટાન્ડર્ડ મેકના અને ISI સર્ટિફાઈડ વાળી જ ઇલેક્ટ્રિકલ એસેસરીઓ જ વાપરવી જોઈએ. ઘણા લોકો જ્યારે કોઈ બગડી ગયું તો જાતે જ લોકલ વસ્તુ રિપ્લેસ કરી લેતા હોય છે, અને ઘણીવાર એ પણ નુકસાનકારક સાબિત થઈ શકે. હા, 100%. ઘણી વખત કેવું થાય છે કે ઓફિસની અંદર એક જ પ્લગ હોય ને, તમારે પછી રિક્વાયરમેન્ટ પ્રમાણે 10 કોમ્પ્યુટર વાપરવાના થાય તો તમે એક જ પ્લગમાંથી એક્સટેન્શન લે કરો છો. એટલે દરેક ઇક્વિપમેન્ટ માટે એનું સેપરેટ પ્લગ પોઈન્ટ હોવો જોઈએ. ઇલેક્ટ્રિસિટી લઈને હવે કેવું છે કે ઘણા લોકોને થોડું ઘણું જ્ઞાન આવી ગયું છે, બધું જ્ઞાન નથી, થોડું ઘણું જ્ઞાન આવી ગયું છે, એનો ઉપયોગ કરીને જાતે જ ઇલેક્ટ્રિસિટી સાથે રમત શરૂ કરી દેતા હોય છે, એનો ઉપયોગ શરૂ કરી દેતા હોય છે, તો એ પણ નુકસાનકારક સાબિત થઈ શકે લાંબા ગાળે, રાઈટ? હા, એના માટે મેડમ કેવું છે કે જે તે વીજ વિતરણ કંપનીઓ ગવર્મેન્ટ એપ્રુવ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરો પાસે એ લોકોએ ટેસ્ટિંગ કરાવવું જોઈએ, અને એમણે જે ટેસ્ટ રિપોર્ટ ભરી અને કંપનીમાં સબમિટ કરે છે પાવર સપ્લાય લેવા માટે, એ વખતે બી એ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરો બી ઘણા બેદરકારી વાપરતા હોય છે. એ સાઈડ ઉપર જતા નથી હોતા અને ડાયરેક્ટ જ બહાર બેસીને ટેસ્ટ રિપોર્ટ ભરીને આપી દેતા હોય છે. પ્લસ હવે તો કમ્પલસરી ટોરેન્ટ પાવર જે અમદાવાદમાં વીજ વિતરણ કરી રહી છે, એ દરેક ઇન્સ્ટોલેશન વખતે ELCB પ્લસ ELCB નો નંબર, એનું માર્કિંગ, આ બધું કમ્પલસરી ટેસ્ટ રિપોર્ટમાં ભરાવડાવે છે. બાકી ઘણા વર્ષો પહેલા તો એવું ચાલતું હતું કે એક જ ELCB ઉપર કોન્ટ્રાક્ટર 10 જણના ત્યાં પાવર સપ્લાય અપાવતો. એટલે ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદીએ એટલે એની સાથે એક મેન્યુઅલ આવે છે કે આનું કઈ રીતે યુઝ કરવો ને એ બધી વસ્તુ. હવે આપણે ત્યાં જ્યારે ઇલેક્ટ્રિસિટી ઇન્સ્ટોલ થાય છે કોઈ બિલ્ડિંગમાં કે કોઈ પણ સ્થળે, એ ઇન્સ્ટોલ થયા બાદ શું એવી સિસ્ટમ છે કે હવે યુઝ કરનારાઓને આપણે સમજાવવામાં આવે, શીખવાડવામાં આવે કે અહીંયા કેવા પ્રકારનું છે, શું ધ્યાન રાખવાનું છે? ઇલેક્ટ્રિસિટીની અંદર તો કેવું છે કે તમારા ઘરની અંદર જ્યારે તમે પાવર સપ્લાય માટે એપ્લાય કરો છો ત્યારે તમારા ઘરનો ટોટલ લોડ ગણી લેવો જોઈએ. ઘણા લોકો બિલ્ડરો શું કરે છે કે ઓછા પૈસા ભરવા પડે, ઓછી ડિપોઝિટ ભરવી પડે, એટલે જે ટોટલ લોડ કેલ્ક્યુલેટ થયેલો હોય એના કરતા ઓછા લોડની ડિમાન્ડ કરે,
અને પછી ત્યાં ગાડી રહેવા આવી જનારા વ્યક્તિઓ એની ઉપર કોઈ ગંભીરતાથી જોતું નથી, અને 6 કિલોવોટ નો લોડ માંગેલો હોય તો એની જગ્યાએ 10 કિલોવોટ 12 કિલોવોટ લોડ વાપરતા હોય છે. જ્યારે પાવર વીજ વિતરણ કરતી કંપનીઓ જે તે એરિયા પ્રમાણે એ લોકો ટ્રાન્સફોર્મરની ડિઝાઇન પ્રમાણે એ લોડને કેલ્ક્યુલેટ કરીને સપ્લાય આપતા હોય છે. ઘણા બધા લૂપ હોલ્સ છે આમાં. એક તો પહેલાં મેન્ટેનન્સ નથી થતું બિલ્ડિંગમાં કોઈ પણ બાબતે, એ પછી ફાયર સેફ્ટીના સાધનોને લઈને હોય કે ઇલેક્ટ્રિસિટીની બાબતો હોય કે કોઈ પણ મેન્ટેનન્સ યોગ્ય થતું નથી. બીજું કે લોકોમાં જાગૃતતા નથી. ત્રીજી વસ્તુ અને ખૂબ જ મહત્વપૂર્ણ બાબત જે મિલિંદભાઈએ ઉઠાવ્યો મુદ્દો ધર્મેશભાઈ, કે તંત્રની સક્ષમતા. આપણે ત્યાં તંત્ર કેટલું સક્ષમ છે, અને બીજી વસ્તુ કે એમની ઈચ્છા કેવી છે, સરકારની કે તંત્રની ઈચ્છા કેટલી છે એ આખી સિસ્ટમને યોગ્ય બનાવવાની, એની ઉપર સૌથી મોટો સવાલ છે. એવું શું ખરેખર આપણે ત્યાં તંત્ર એટલો સક્ષમ નથી કે આવી કોઈ પણ આગના બનાવને આપણે અટકાવી શકીએ, કે યોગ્ય વ્યવસ્થા આપણે ત્યાં ગોઠવી શકીએ ધર્મેશભાઈ? અથવા તો જો સક્ષમ છે તો થતું કેમ નથી? પ્રતિબેન, હું એમ કહીશ કે પહેલા તો પ્રશ્ન છે નીતિનો અને વિલિંગનેસનો. એ સરકારની 100% છે, કારણ કે જે રીતે મિલિંદભાઈએ કીધું કે ફાયર પ્રિવેન્શન વિંગ, તો અત્યારે એ તરફ સરકાર ઓલરેડી કામગીરી ચાલુ કરી છે. ફાયર પ્રિવેન્શન વિંગ બનાવવાની એની નિમણૂકો શરૂ કરી છે, અને ઇવન મહાનગરપાલિકા નગરપાલિકા લેવલે એની નિમણૂકની ચર્ચા પણ કરી છે. તમને પણ ખબર છે કે સરકારશ્રીમાં આજે કોઈ પણ પ્રકારના ચુકાદાઓ આવી રીતે કે કોઈ પણ પ્રકારના ડિસિઝન લેવા એ એટલું સરળ નથી હોતું. ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે એની આગળ. પણ યસ, કારણ કે એ અમને પણ ખબર છે, અમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છીએ. જે ફાયર પ્રિવેન્શન વિંગ અત્યારે ડેવલપ થઈ રહી છે સરકારમાં, જે રીતે મિલિંદભાઈએ કીધું કે પ્રાઇવેટાઇઝેશન બી કરી શકાય, આ લગભગ સેવાનું એક એ છે ફિલ્ડ. એટલે એનું પ્રાઇવેટાઇઝેશન કરતા પહેલા સરકાર 2 વાર વિચાર કરતી હોય છે. મારું એવું માનવું છે કે એને અપ ટુ સર્ટન એક્સટેન્ટ ડેફિનેટલી આપણે પ્રાઇવેટાઇઝેશનમાં વિચારી શકાય, પણ સરકારશ્રી 2 અલગ મુદ્દા ઉપર કામ કરી રહી છે. એક છે ફાયર ફાઇટિંગ, કે જે અત્યારે નગરપાલિકા, પાલિકા અને આપણા મહાનગરપાલિકાઓ જે ઓલરેડી કરી રહી છે. હા, 100% સ્ટાફની અછત છે, પણ એ અત્યારના સમયમાં આપણે દેખાઈ રહ્યું છે કે બહુ જ સરસ રીતે બિલકુલ ટ્રાન્સપરન્સીથી નિમણૂક પણ થઈ રહી છે. એક્ઝામ લઈને ને પ્રોપર એમના ટેકનિકલ ઇન્ટરવ્યુઝ ને આ બધું થઈને, અને ફાયર પ્રિવેન્શન વીક ડેવલપમેન્ટ પણ ચાલુ થઈ છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફ્ટી રૂલ જે ડેવલપ થયો છે એના પ્રમાણે ઘણી બધી કામગીરીઓ ચાલુ રહી છે. હા, આપણે એમ નથી કહેતા કે કોઈ પણ રૂલ કે રેગ્યુલેશન જે આવ્યા છે એ 100% ટ્રુ છે. કશું પણ 100% પરફેક્ટ હોતું નથી, એને બનાવવું પડે છે. એમાં પબ્લિકની બી ભાગીદારી એટલી જરૂરી છે, પ્રાઇવેટ પાર્ટનરશિપ પણ એટલી જ જરૂરી છે, અને સરકારની નીતિઓ બી એટલી જ જરૂરી છે. એટલે આમાં હેન્ડ ટુ હેન્ડ કામ કરવું. પણ હા, જે સૌથી લોએસ્ટ આપણે લો હેંગિંગ ફ્રૂટ જે કહી શકાય કે ઇન્ડિવિજ્યુઅલ બીંગ અ સિવિલ પર્સન, એટલે આપણે એઝ અ સિટીઝન આપણે એમ કહી શકીએ કે આપણે એટલીસ્ટ આપણી ફરજો નિભાવવી જોઈએ. જયેશભાઈએ બહુ સરસ રીતે હમણાં વાત કરી, જે કીધું કે લોડ ડિસ્ટ્રીબ્યુશન, જે મીટરો જ્યારે માંગવામાં આવે છે, ડિપોઝિટ લેવામાં આવે છે, તો 1 કિલોવોટ 5 કિલોવોટ સુધી લઈ લેવામાં આવે છે, બરાબર. અને જ્યારે ડિસ્ટ્રીબ્યુશન એક્ઝેક્ટલી તમે ગણો છો, કેલ્ક્યુલેટ કરો છો, તો આજે 15 કિલોવોટ સુધી 3 BHK માં જતા રહે છે. જયેશભાઈ, ઇફ આઈ એમ નોટ રોંગ, તમે એમાં એડ કરી શકો. તો એ કોઈ જોતું નથી. ટ્રાન્સફોર્મર જે આપી દેવામાં આવે છે, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ આપે છે, એ બિલ્ડરની જે ડિમાન્ડ છે એના પ્રમાણે ટ્રાન્સફોર્મર પણ આપવામાં આવે છે. બીજી મિલિંદભાઈએ જે કીધી ફાયર સિસ્ટમ હોવી અને ચાલવી એ બે અલગ વસ્તુ છે. બહુ જ સરસ વસ્તુ મિલિંદભાઈએ કીધી કે હોવી ને ચાલવી છે ઘણી બધી જગ્યાએ, પણ ચાલી નથી રહી. તો કેમ નથી ચાલી રહી? તો મેન્ટેનન્સ એનું નથી થઈ રહ્યું. બધા જ માટે એ એકદમ જ લો પ્રોફાઇલ વસ્તુ છે. ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરી, એનઓસી લઈ લીધી, ધેટ્સ ઇટ. પછી કોઈ જોતું નથી સોસાયટી, હાઉસિંગ સોસાયટીઓ પોતાની જવાબદારી સમજતી નથી, કોન્ટ્રાક્ટર પોતાની જવાબદારી સમજતું કે ભાઈ પ્રોપર એને મેન્ટેનન્સ કરીએ અને કોન્ટ્રાક્ટ લઈને એને પ્રોપર મેન્ટેન કરીએ, બરાબર. અને પછી એના ઇન્સ્પેક્શન જે આપણા નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન કે હવે ફાયર સેફ્ટી ઓફિસર્સની જે નિમણૂક થયેલી છે એ જે પ્રોપર થવું જોઈએ. એટલે ઘણી બધી વસ્તુ પરિબળો કામ કરે છે ફાયર સિસ્ટમ ઓપરેશનમાં પણ ફાયર સિસ્ટમ્સ આર ઓનલી ફોર ફાયર ફાઇટિંગ. હું એ જ એડ કરીશ અને તમારા માધ્યમથી પ્રીતિબેન એ કહેવા માંગીશ કે ફોકસ ફાયર પ્રિવેન્શન પર કરવાની જરૂર છે.
ફાયર ફાઇટિંગ પર નહીં. ફાયર ફાઇટિંગ આપણે ગમે તેટલું ડેવલપમેન્ટ કરીશું એ ચાલુ જ રહેશે અને એમાં કંઈક ને કંઈક અછત વર્તાતી જ રહેશે. કારણ કે જે ગતિએ આપણી પોપ્યુલેશન વધી રહી છે, ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે ડેવલપ થઈ રહ્યું છે, કંઈક ને કંઈક એ અછત રહેશે જ. પણ ફાયર પ્રિવેન્શન જે સૌથી લો હેંગિંગ ફ્રૂટ છે એ આપણે બધા મળીને કરીશું. મિલિંદભાઈ, એકદમ નાની પ્રતિક્રિયા મારે જોઈએ છે. તંત્ર માટે તો તમે વાત કરી, લોકોએ હવે આ કેટલું જાગૃત થવાની જરૂર છે? ખબર છે કે તંત્રની નીતિ નથી, તો લોકો પોતાની રીતે કેટલા જાગૃત થાય? જી, લોકો ખાલી ફાયર સેફટી સર્ટિફિકેટ રિન્યુ કરનાર અધિકારી જોડે એક વસ્તુ માંગે, એફિડેવિટ, કે ભાઈ તે આ બિલ્ડિંગની જે ફાયર સેફટી એનઓસી રિન્યુ કરી આપી છે અમને, એ એઝ પર એનબીસી અને એઝ પર ગુજરાત ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટના રૂલ મુજબ કરી છે. કારણ કે મારા ધ્યાનમાં એવી વસ્તુ પણ આવી છે કે અહીંયા જે ઇલેક્ટ્રિક ડક્ટમાં જે શોર્ટ સર્કિટથી આગ લાગી ત્યાં ફાયર ડોર હોવા જોઈએ, જેથી કરીને ફાયર અને સ્મોક આગળ ટ્રાવેલ ના કરે. એવા કોઈ ફાયર ડોર અહીંયા લાગેલા હતા નહીં, એવું મારા પણ ધ્યાનમાં આવ્યું છે. એટલે આ પણ એટલું જરૂરી છે. બીજું બહુ જ અગત્યનો સવાલ, અગત્યની વાત કરું, ટોરેન્ટ પાવરની પણ જવાબદારી બને છે કે લોડ ડિસ્ટ્રીબ્યુશન કેટલો કરવામાં આવ્યો છે આ બિલ્ડિંગને અને બિલ્ડિંગના દરેક યુનિટને, એ વસ્તુને સાર્વજનિક કરે. માત્ર બિલની પાછળ લખીને ના આપે, પણ સાર્વજનિક પણ કરે, જેથી કરીને જે વ્યક્તિ ત્યાં રહેવા આવવાની એને ખબર હોય કે મારા ફ્લેટમાં ફાયર લોડ કેટલો માંગવામાં આવ્યો છે બિલ્ડર તરફથી અને મારે કેટલો ફાયર લોડ લેવાનો છે અને કેટલો વાપરવાનો છે, જેથી કરીને ક્યારેય શોર્ટ સર્કિટની નોબત ઊભી ના થાય. એટલે ટોરેન્ટની પણ એટલી જ જવાબદારી બને છે કે કોઈ પણ વીજ નિયમન કરતી સંસ્થા હોય એની પણ એટલી જવાબદારી બને છે. અને બીજી એક વસ્તુ કહું કે 8મા મહિનામાં જ આ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અહીંયા રિન્યુ કરવામાં આવ્યું છે. આ રિન્યુઅલ પણ ડાઉટફુલ છે એવું હું મીડિયાના માધ્યમથી કહું છું. એની પણ તપાસ કરવામાં આવે કે આ રિન્યુઅલ 8મા મહિનામાં થયું છે, કયા બેઝ ઉપર કરવામાં આવ્યું છે. આપ ત્રણેય મહેમાનો અમારી સાથે, માફ કરજો સમયનો અભાવ છે, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે વાત કરવામાં આવી ફાયર સેફટીને લઈને તંત્રની, સરકારની જવાબદારી, આપણે ત્યાં એ જે મિલિંદભાઈએ વાત કરી કે ઘણીવાર એ નથી હોતું કે આ ઘટનાઓ બન્યા બાદ જવાબદાર કોને ઠેરવવા. તો હવે મને લાગે છે કે જવાબદારી નક્કી કરવી પડશે કે કોણ કેટલું જવાબદાર. તો કદાચ લોકો સુધરે અને આપણે પણ હવે ફાયરના આટલા બનાવ વધી રહ્યા છે તો આપણે પણ જાગૃતિ આપણી રીતે મેળવવાની શરૂઆત કરીએ. રાહ ન જોવાની કે કોઈ આવીને મને શીખવાડી જાય, આપણે જાતે જ શીખવાનું શરૂ કરીએ, એ પણ ખૂબ જરૂરી છે. આ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.